દિવાળી પહેલા જ સાસણમાં સાવજોનું વેકેશન પૂર્ણ થઈ જશે. જંગલના રાજા સિંહ પ્રેમીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. સિંહ પ્રેમીઓને સાસણમાં ફરવા વહેલું જોવા મળી શકે છે, કેમ કે જંગલના રાજા સિંહોનું વેકેશન વહેલું પૂર્ણ થઈ જશે. ચોમાસાને કારણે જંગલમાં સાવજો 4 મહિનાથી વેકેશન પર છે. 15 જુલાઈથી સાસણ ગીર સહિતના ગુજરાતના અભયારણ્યમાં વેકેશન હતું, પણ હવે દિવાળી પહેલા જંગલો ખુલ્લી શકે છે. 4 મહિનાનું વેકેશન પૂર્ણ થશે. દિવાળી પહેલા જ લોકો સિંહ દર્શન કરી શકશે. 16 ઓક્ટોબરના બદલે 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે અભયારણ્ય ખુલે તેવી શક્યતા છે, જેને લઈને વન વિભાગે તૈયારી પણ આરંભી દીધી છે. બીજી તરફ દેશના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તારીખ 10 અને 11 ઓક્ટોબરે 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગીરના સાસણ સફારીની મુલાકાત લેશે અને એશિયાઈ સિંહોના દર્શન કરશે. દ્રૌપદી મુર્મુની ગીરની મુલાકાત લેનારા દેશના 4થા રાષ્ટ્રપતિ બનશે. જૂનાગઢની અંદર યજ્ઞ સમયે આવી પહોંચ્યા સિંહ. પાદરિયા ગામની ગૌશાળા નજીકની ઘટના. વિજયાદશમી નિમિત્તે ચાલતો હતો યજ્ઞ નજીક મંત્રોચ્ચાર સાંભળી બેસી ગયા સિંહ. યજ્ઞ પૂરો થયો ત્યાં સિંહ બેઠા રહ્યા. વિડીયો વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં. જ્યાં સુધી યજ્ઞ ચાલ્યો ત્યાં સુધી સિંહ બેઠા રહ્યા હતા. મંત્રોચ્ચાર જે ચાલી રહ્યા હતા તે સાંભળતા હોય, તે નિહાળતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. દ્રશ્યોની અંદર પણ આપ જોશો કે વિધિ ચાલી રહી છે અને બીજી તરફ સિંહો ત્યાં આગળ બેસી અને આખા પૂજામાં જાણે યજ્ઞની અંદર સામેલ થયા હોય તે રીતે નજરે પડી રહ્યા છે. આ વિડીયો જે છે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પંડિત પૂજારીઓ ત્યાં આગળ જોવા મળી રહ્યા છે અને તેઓની હાજરીમાં યજ્ઞ દરમિયાન સિંહોનું ટોળું આખું આવી ગયું હતું અને ત્યારબાદ વિજયાદશમી નિમિત્તે ચાલતા યજ્ઞની અંદર મંત્રોચ્ચાર નિહાળતા, મંત્રોચ્ચાર સાંભળતા, મંત્રોચ્ચારને લઈને ત્યાં આગળ બેસી જતા જોવા મળ્યા.